Morning, one and all. I am Professor Shreya Trivedi from AKDMC Jamnagar. This is the lecture for FIBA Compulsory English. આ લેક્ચર BA ફર્સ્ટ યર એટલે કે સેમ 1ના સ્ટુડન્ટ્સનો કમ્પલસરી લેક્ચર છે. ગયા લેક્ચર્સમાં આપણે જોયું કે ભાઈ સિલેબસમાં એક ટેક્સ્ટ બુક છે અને 3 ગ્રામર ટોપિક્સ છે. ટેક્સ્ટ બુકમાં નું નામ છે ઇમેજીસ, અ હેન્ડબુક ઓફ શોર્ટ સ્ટોરીઝ, અને 3 ગ્રામરના ટોપિક છે જે પાર્ટ્સ ઓફ સ્પીચ છે, ટેન્સીસ છે અને વર્ડ ફોર્મેશન છે. 3 ગ્રામરના ટોપિક્સ આપણે કરી નાખ્યા છે, જેનું ટોટલ ઓવરઓલ 30 માર્ક્સનું વેઇટેજ છે, જ્યારે ટેક્સ્ટ બુકનું 40 માર્ક્સનું વેઇટેજ રહેલું હશે. ટેક્સ્ટ બુકમાં આપણે 5 સ્ટોરીઝ આવવાની છે, જેમાંની 2 આપણે કરી. પહેલી હતી 2 જેન્ટલમેન ઓફ વેરોના અને બીજી હતી ધ રેફ્યુજીસ. હવે ત્રીજી ચાલુ કરીએ છીએ, ધ એક્સ બાય R.K. Narayan. R.K. Narayan is one of the greatest novelists in Indian English literature. R.K. Narayan જ્યારે પણ ઇન્ડિયન ઇંગ્લિશમાં નોવેલિસ્ટની વાત આવે ને, કે જેને જેને નોવેલ્સ લખેલી છે, એમાં સૌથી પહેલું નામ જો કોઈ આવે છે તો એ છે R.K. Narayan. એનો જન્મ અરાઉન્ડ 1907માં થયો હતો અને ડેથ 2001માં થયેલી. He was born in Mysore, the town which most probably inspired Malgudi, the fictional town, in his writings. એ બેઝિકલી મૈસૂરમાં એનો બર્થ થયો છે, બરાબર, અને એની રાઇટિંગ્સમાં હંમેશા તમને એક ટાઉન દેખાડવામાં આવે છે જેને માલગુડી કહેવાય છે, અને ઓલમોસ્ટ દરેક વર્કમાં એને માલગુડીની વિશે ચર્ચા કરેલી જ છે. ઇવન એની ઘણી બધી નોવેલ્સ નું તમે જોઈ શકો છો કે મૂવીઝ પણ બની ચૂક્યા છે. સપોઝ ફોર એક્ઝામ્પલ ધ ગાઈડ, બરાબર. એટલે આવી બધું હી વોઝ અ ગ્રેટેસ્ટ નોવેલિસ્ટ. ઓકે, એટલે apart from being a novelist, Narayan wrote short stories, essays, travelogues and sketches. કે ખાલી નોવેલ્સ જ નથી લખી, એને શોર્ટ સ્ટોરીઝ લખી છે, એસે લખ્યા છે, ટ્રાવેલોગ્સ લખ્યા છે, સ્કેચીસ લખ્યા. ઓકે, Narayan's most memorable novels include Swami and Friends, The English Teacher, Waiting for Mahatma, The Guide, a Sahitya Academy Award winner, and The Man-Eater of Malgudi. સ્વામી એન્ડ ફ્રેન્ડ્સ છે, બરાબર, એનો જે ગ્રેટેસ્ટ નોવેલ્સ છે, મેમરેબલ નોવેલ્સ છે, એમાં ઇંગ્લિશ ટીચર છે, વેઇટિંગ ફોર મહાત્મા છે, ધ ગાઈડ છે, બરાબર. આમાંની ધ ગાઈડ છે એને તો એવોર્ડ પણ મળ્યો છે, સાહિત્ય એકેડમી એવોર્ડ, બરાબર. અને ધ મેન ઈટર ઓફ માલગુડી, હવે તમે જોઈ આ બધા જ જેટલા પણ એના વર્ક્સ છે એમાં બધા એને માલગુડી જે ટાઉન છે, ફિક્શનલ ટાઉન એટલે કે પોતાનું બનાવેલું એક ટાઉન છે, એનું હંમેશા જિકર એના કોઈ પણ વર્ક્સમાં આપણે જોવા જ મળે છે. About the text, the story is about Velen, a boy who comes from a poor family. One day, an astrologer predicts that Velan will live in 3-storied house upon which everyone makes fun of Velan. આ એક નાનકડા છોકરાની વાત છે જે બહુ પુઅર ફેમિલીથી બિલોંગ કરે છે અને એનું નામ છે વેલાન. એક દિવસ એક એસ્ટ્રોલોજર એટલે કે જ્યોતિષીએ એને કીધું કે ભાઈ તું છે ને એ કે 3 માળના બિલ્ડિંગમાં એ કે રહીશ ફ્યુચરમાં એ કે. અને આ બધું સાંભળીને જે આસપાસના લોકો હતા ને એ બધા એનો મજાક ઉડાવતા, કારણ કે એ પુઅર ફેમિલીથી બિલોંગ કરે છે. આફ્ટર અ ફાઇટ વિથ હિઝ ફાધર, Velan leaves his hometown and goes to Malgudi, where he finds work as a gardener. એના પપ્પા સાથે એનો ઝઘડો થઈ જાય છે અને ઝઘડો થયા પછી એ પોતાનું હોમટાઉન છે એ છોડી દે છે અને ત્યાંથી માલગુડી જાય છે અને ત્યાં એઝ અ ગાર્ડનરની જોબ કરે. ગાર્ડનર એટલે માળી, બરાબર, માળીની જોબ કરે છે. આફ્ટર મેની યર્સ ધ ઓનર્સ ઓફ ધ હાઉસ લીવ એન્ડ વેલાન does become the sole inhabitant of the 3-storied building.
બરાબર. એ ઘણા વર્ષો ત્યાં કામ કરે છે અને ઘણા વર્ષો પછી જે ઘરના માલિક હતા એ ત્યાંથી જતા રહે છે અને એની પાછળ કોઈ હોતું નથી, બરાબર, કોઈ વારસદાર હોતું નથી. એટલે બધું જ જે છે આ એક વેલાન જ છે એની માટે. તો એ વેલાનને આખું 3 સ્ટોરીડ બિલ્ડિંગ આપે છે. He grows attached to the place and his plants until the time comes for him to leave. એને એટલું એટેચમેન્ટ થઈ જાય છે જગ્યાથી અને પ્લાન્ટ્સથી આના કે એ જ્યાં સુધી લીવ નથી કરતો ને ત્યાં સુધી ત્યાં જ રહે છે. An astrologer, now we will start the chapter. An astrologer passing through the village foretold that Velan would live in a 3-storied house surrounded by many acres of garden. એક એસ્ટ્રોલોજર કે એ ટાઉનમાંથી પાસ થતો હતો અને એને કીધું કે વેલાન જે છે ને એ કે એ ભવિષ્યમાં એ કે 3 માળના બિલ્ડિંગમાં રહેશે અને જેમાં મેની એકર્સ ઓફ ગાર્ડન, એટલે કે ગાર્ડન બહુ મોટું હશે ત્યાંનું. એટ ધીસ એવરીબડી ગેધર્ડ રાઉન્ડ યંગ વેલાન એન્ડ મેડ ફન ઓફ હિમ. બધા ત્યાં ભેગા થઈ ગયા અને વેલાનનું મજાક ઉડાડવા માંડ્યા. For Kupal did not have a more ragged and God-forsaken family than Velan's. His father had mortgaged every bit of property he had and worked with his whole family on the other people's lands in return for a few annas a week. એના પપ્પા છે એ બહુ ગરીબ હતા. એને એની જેટલી પણ પ્રોપર્ટી હતી બધું મોર્ગેજ એટલે કે ગીરવી રાખેલું હતું અને એનું આખું ફેમિલી જે છે એ બીજાના લેન્ડ ઉપર મજૂરી કરતા અને ફ્યુ અનાઝ એટલે કે આપણે 1/6 ઓફ રૂપી કહીએ છીએ અત્યારના, જે બહુ જૂના જમાનાની કરન્સી હતી. એટલે એ ફ્યુ અનાઝ માટે એ આખું વીક કામ કરે છે. A 3-storied house for Velan indeed, but the Scoofers would have congratulated the astrologer if they had seen Velan about 30 or 40 years later. બધા એ કે મસ્તી કરે એવો 3 માળની બિલ્ડિંગ અને એ આ વેલાન રહેશે એમાં બધા મસ્તી કરતા હતા એની. He became the sole occupant of Kumar Bagh, that palatial house on the outskirts of Malgudi town. એ એકમાત્ર એવો સોલ ઇન્હેબિટન્ટ, સોલ એટલે એકલો, ઇન્હેબિટન્ટ એટલે કે વારસદાર કુમાર બાગનો થયો કે જે આઉટસ્કર્ટ્સ ઓફ માલગુડી ટાઉનમાં હતું. આઉટસ્કર્ટ્સ એટલે બાર, માલગુડીની બારે. When he was 18, Velan left home. જ્યારે 18 વર્ષનો હતો ને ત્યારે એને ઘર છોડી દીધું હતું. His father slapped his face one day for coming late with the midday meal and he did that in the presence of others in the field. એકવાર એ કે લંચ કરીને મોડો આવ્યો ને એ કે ત્યારે એના પપ્પાએ બધાની સામે એને ઝાપટ મારેલી એટલે એ ત્યાંથી જતો રહ્યો. Velan put down the basket, glared at his father and left the place. એની હાથમાં જે બાસ્કેટ હતું એ નીચે મૂકી દીધું, એના ફાધરની સામે ગુસ્સા ભરી નજરથી જોયું અને ત્યાંથી જતો રહ્યો. He just walked out the village and walked on and on till he came to the town. ત્યાંથી ચાલ્યો ગયો અને ગામની બારોબાર નીકળી ગયો અને માલગુડી સુધી પહોંચી ગયો. He starved for a couple of days, begged wherever he could and arrived in Malgudi, where after much knocking about an old man took him on to assist him in laying out a garden. ઘણા દિવસ એને ત્યાં ભૂખ્યું રહેવું પડ્યું, ઇવન એને ભીખ પણ માગવી પડી અને આવામાં એક માણસ આવ્યો અને એ કહે કે તું મારું મને મદદ કર ગાર્ડનિંગ કરવામાં, એટલે એ એને ભેગો જાય છે. The garden yet existed only in the mind of gardener. What they could see now was acre upon acre of weed-covered land. Velan's main business consisted in destroying all the vegetation he saw. Day after day he sat in the sun and tore up by the hand the unwanted plants. And the jungle gradually disappeared and the land stood as bare as football field. કે જ્યાં હું અહીંયા જંગલ જેવું દેખાતું હતું એ કે આમાં ગાર્ડન ક્યાં છે, એટલે એનું કામ શું હતું તો કે આ બધું જે અનવોન્ટેડ પ્લાન્ટ્સ જે હતા ને એ બધું હટાવવું. એટલે પહેલાં એ જંગલ જેવું લાગતું અને ગ્રેજ્યુઅલી કે ધીમે ધીમે એક એવું લાગવા માંડ્યું જાણે ફૂટબોલની ફિલ્ડ હોય કે જાણે જ્યાં કાંઈ પણ તમને કોઈ પણ જાતના પ્લાન્ટ્સ જોવા મળે નહીં. 3 sides of the land were marked off an extensive garden
એન્ડ ઓન ધ રેસ્ટ વોઝ ટુ બિલ્ડ અ હાઉસ. એ કે એક જગ્યાએ ઘર બનાવવાનું હતું ને બાકી બધું એ કે ગાર્ડન માટે યુઝ કરવાનું હતું, બાકી બધી ફીલ્ડ. બાય ધ ટાઈમ ધ મેંગોઝ હેઝ સ્પ્રાઉટેડ દે વેર લેઇંગ ધ ફાઉન્ડેશન ઓફ ધ હાઉસ. ત્યાં કેરીનું ઝાડ પણ ઉગાડવાનું હતું. About the time the Margosa sapling had shoot up a couple of yards, the walls were also coming up. અને માર્ગોસા સેપલિંગ પણ કે ત્યાં લગાવ્યું અને ધીમે ધીમે એ પણ ઉગવા માંડ્યું હતું. સેપલિંગ એટલે છોડવું, છોડ જે આપણે કહીએ ને એ. ધ ફ્લાવર્સ હિબિસ્કસ, chrysanthemum, jasmine, roses and canny in the front park suddenly created a wonderful land one early summer. ઘણા જાતના ફ્લાવર્સ, હિબિસ્કસ છે, રોઝ છે, જેસ્મિન છે, આવા ઘણા બધા ફ્લાવર્સ જે છે એ પણ કે એ ગાર્ડનમાં ઉગાડ્યા. Welland had to race with the bricklayers. He was now the chief gardener. The old man he had come to assist, having suddenly fallen ill. Welland was proud of his position and responsibility. બરાબર, એ પોતાનું કામ બહુ દિલથી કરતો અને એક દિવસ આવ્યો કે ભાઈ એનો ચીફ ગાર્ડનર એટલે કે જે એને લઈ આવ્યો હતો ને એ બહુ બીમાર પડ્યો એટલે બધી રિસ્પોન્સિબિલિટી જે છે એ વેલાન ઉપર આવી ગઈ. He keenly watched the progress of the bricklayers and whispered to the plants as he watered them, "Now look sharp, yellow fellows. The building is going up and up every day. If it is ready and we aren't, we shall be the laughing stock of the town." એ છોડવા સાથે પણ કે વાત કરતો, જો કે આજે તું આટલો ઉગી ગયો છો ને ઓલ દેટ, આવી બધી વાતો છોડવાઓ સાથે પણ કરતો. He heaped manure, aired the roots, trimmed the branches and watered the plants twice a day, and on the whole gave an impression of hustling nature. The nature seemed to respond, for he did present a good-sized garden to his master and his family when they came to occupy the house. બરાબર, અને એના જે માસ્ટર એટલે કે ઘરના માલિક હતા એ જ્યાં સુધી આવ્યા ને ત્યાં સુધી તો એ કંઈક બહુ સરસ એવું ગાર્ડન થઈ ગયું. ભાઈ દિવસમાં 2 વારી પાણી શું કહેવાય છાંટતો પ્લાન્ટ્સમાં ને બધું, એટલે આખું કુદરતી સૌંદર્ય એને આખું ઉગાડી દીધું છે. અહીંયા આપણે કુદરતી જ એ જગ્યાએ મજા આવે એ રીતનું આખું એને ગાર્ડન તૈયાર કર્યું છે. ઓકે, we will keep up to this and we will continue in the next lecture. Okay, till then have a good day and yes, don't forget to comment your name and roll number in the comment section. અત્યાર સુધી જે આપણે કર્યું છે તેને તમે રિવાઇઝ કરતા રહેજો જેથી કરીને તમે કાંઈ ભૂલો નહીં. અને યસ, ગ્રામરની વાત આવે તો ગ્રામર તમારે ટ્રાય કરતું રહેવાનું